નારાયણં નમસ્કૃત્યં નરમ ચૈવ નરોત્તમં દેવીં સરસ્વતીં વ્યાસો તતો જયમુદીરયે. જ્ઞાનિનાનપી ચેતાંશ્રી દેવી ભગવતી સા બલાદા કૃષ્યમો આય મહામાયા પ્રયેચ્છતિ. રામાય રામભદ્રાય રામચંદ્રાય વેધસે રઘુનાથાય નાથાય સીતાયાં પતયે નમઃ. ગણનાથ સરસ્વતી રવિશુક્રમ બૃહસ્પતિ પંચેતાન સંસ્મરે નિત્યમ વેદવાણી પ્રવર્તતે. શ્રી વેદવ્યાસ શુકગુરુ ચરણ કમલે પ્યામ નમઃ. શ્રી પુરાણ પુરુષોત્તમાય નમઃ. શ્રી કૃષ્ણચંદ્ર પરમાત્મને નમઃ. બોલીએ શ્રી બાલકૃષ્ણ લાલ કી જય. મૃત્યુંજય મહાદેવ કી જય. લક્ષ્મી નારાયણ ભગવાન કી જય. અંબે માત કી જય. નર્મદા મૈયા કી જય. સબ સંતન કી જય. ગોવિંદ ગોપાલા ગોવિંદ ગોપાલા ગોવિંદ ગોપાલા રે ભજ મન ગોવિંદ ગોપાલા રે. ગોવિંદ ગોપાલા ગોવિંદ ગોપાલા ગોવિંદ ગોપાલા રે ભજ મન ગોવિંદ ગોપાલા. ગોવિંદ ગોપાલા ગોવિંદ ગોપાલા એ ગોવિંદ ગોપાલા રે ભજ મન ગોવિંદ ગોપાલા રે. ગોવિંદ ગોપાલા ગોવિંદ ગોપાલા ગોવિંદ ગોપાલા રે ભજ મન ગોવિંદ ગોપાલા.
मन माधव मुकुंद रे माधव मुकुंद माधव मुकुंद माधव मुकुंद रे भज मन माधव मुकुंद माधव मुकुंद माधव मुकुंद माधव मुकुंद रे भज मन माधव मुकुंद रे माधव मुकुंद माधव मुकुंद माधव मुकुंद रे भज मन माधव मुकुंद कृष्ण कृपाला कृष्ण कृपाला कृष्ण कृपाला रे भज मन कृष्ण कृपाला रे कृष्ण कृपाला कृपाला कृष्ण कृपाला रे भज मन कृष्ण कृपाला कृष्ण कृपाला कृष्ण कृपाला कृष्ण कृपाला रे भज मन कृष्ण कृपाला रे कृष्ण कृपाला कृष्ण कृपाला कृष्ण कृपाला रे भज मन कृष्ण कृपाला रे गोविंद गोपाला गोविंद गोपाला गोविंद गोपाला रे भज मन गोविंद गोपाला गोविंद गोपाला गोविंद गोपाला गोविंद गोपाला रे भज मन गोविंद गोपाला माधव गोपाला कृष्ण कृपाला कृष्ण कृपाला रे भज मन कृष्ण कृपाला कृष्ण कृपाला कृष्ण कृपाला कृष्ण कृपाला रे भज मन कृष्ण कृपाला माधव मुकुंद माधव मुकुंद माधव मुकुंद रे भज मन माधव मुकुंद माधव मुकुंद माधव मुकुंद माधव मुकुंद रे भज मन माधव मुकुंद माधव मुकुंद माधव मुकुंद माधव मुकुंद रे भज मन माधव मुकुंद माधव मुकुंद माधव मुकुंद माधव मुकुंद रे भज मन माधव मुकुंद गोविंद गोपाला गोविंद गोपाला गोविंद गोपाला रे भज मन गोविंद गोपाला गोविंद गोपाला गोविंद गोपाला गोविंद गोपाला रे भज मन गोविंद गोपाला नंद की करोद ब्रह्मन् श्रेय महो
યશોદા ચ મહાભાગા પયો યસ્યા સ્તનમ હરિ. સુખદેવજી મહારાજ પરીક્ષિત રાજાની પાસે પરમાત્માના વાંગમય સ્વરૂપ એવા ભાગવતજીના સુંદર મજાના પ્રસંગો, ભગવાન શ્રી કૃષ્ણચંદ્રની અદ્ભુત બાળલીલાઓ એનું વર્ણન એ કરી રહેલા છે. ગુરુ ગર્ગાચાર્ય જેના નામકરણ સંસ્કાર કરી ગયા, અયમી રોહિણી પુત્રો સુહૃદ બ્રહ્મન. રોહિણીના પુત્ર બળવાન હતા એટલે બલરામ, અને આ તો 3 લોકનો નાથ છે, જગત નિયંતા. ચારેય યુગમાં અવતાર ધારણ કરે છે. સતયુગમાં શ્વેતવર્ણથી, દ્વાપરમાં રક્તવર્ણથી, ત્રેતામાં પિત્તવર્ણથી, અને કૃષ્ણ યુગ એટલે કલિયુગ એમાં કૃષ્ણ સ્વરૂપે એ પ્રગટ થાય છે. અદ્ભુત નામકરણ સંસ્કાર કર્યા છે. અને આ દિવ્ય પ્રસંગો સાંભળીને પરીક્ષિત રાજાને એક સવાલ થયો. ગુરુ મહારાજ અટકાવ્યા સુખદેવજી મહારાજને. પરીક્ષિતે, ગુરુ મહારાજ પેલા મને એક વાતનો ખુલાસો કરો. શું ભાઈ? તો કે આમાં મને મજા તો બહુ આવે છે, પણ જગતનો નાથ એનું પ્રાગટ્ય કંસના કારાગૃહમાં થયું, દેવકીજીને ત્યાં, અને એની બાળ લીલાનો તમામ લાભ આ યશોદાને મળ્યો ગોકુળમાં. તો આનું કારણ શું? નંદરાયજીને યશોદાએ એવું શું પુણ્ય કર્યું હતું કે જેને કારણે આ બાળ લીલાનો લાભ એને પ્રાપ્ત થયો? એટલે સુખદેવજી મહારાજ કહે છે કે રાજન, દ્રોણો વસુના પ્રવરો ધરયા સહભાર્યયા કરિષ્યમાણ આદેશાન બ્રહ્મણસ્તપુવાચ. કે રાજન, જ્યારે ચરણારવિંદમ વ્રજરાંકુશધ્વજસ દુહલંસનાટ્યમ દ્રોણો વસુના પ્રવરો ધર્યા સહ ભાર્યયા કરિષ્યમાણ આદેશાન બ્રહ્મણસ્તપુવાચ. રાજન, જ્યારે પૃથ્વીની માથે અસુરો એનું પ્રમાણ વધ્યું છે, ત્યારે તમામ દેવતાઓ બ્રહ્માજીની પાસે ગયા કે દાદા, આમાંથી બચવાનો કંઈક રસ્તો તો આપો. આ અસુરોનો નાશ ક્યારે થશે? આ ભાર ક્યારે ઉતરશે પૃથ્વીનો? એટલે બ્રહ્માજી કહે છે કે ભાઈ એમાં શું, ચાલો મારી સાથે. અને ક્ષીરસાગરને કિનારે આવ્યા છે તમામ દેવતાઓ, બ્રહ્માદિક, ધરા, બધા, અને ભગવાનને વિનવે છે કે તમે આવો અહીંયા. હરિ આવો આવો આવો, હરિ આવો હરિ આવો.
હરિ આવો હરિ આવો હરિ આવો હરિ આવો હરિ આવો હરિ આવો સુના આ જીવનમાં વનમાં સુના જીવનના વનમાં સુના આ જીવનના વનમાં સુના જીવનના મનમાં વસંત બનીને આવો વસંત બનીને આવો ફૂલ ફૂલડે પ્રભુ પરમ પરમ તું પરિમલ બનીને આવો હરિ આવો હરિ આવો હરિ આવો હરિ આવો મેઘ બની ઘન શ્યામ પધારો 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 પૂરની આ પ્યાસ બુઝાવો દૂરની આ પ્યાસ બુઝાવો પ્રાણ પપે હો તળવળે તમ અને કાતર સાવો હરિ આવો હરિ આવો હરિ આવો હરિ આવો તમામ દેવતાઓ ભગવાનની શિક્ષાગરના કિનારે ઊભીને પ્રાર્થના કરે છે, હે પ્રભુ આ ભાર ઉતારવા આવો, જલ્દી આવો, હવે આ સહન નથી થતું. એટલે જગત નારાયણ પરમાત્મા બ્રહ્માદિક દેવતાઓને કહે છે કે ટૂંક જ સમયમાં, થોડાક જ સમયમાં હું પૃથ્વી માથે અવતાર ધારણ કરીશ. એટલે તમામ દેવતાઓ માંડ્યા વિદાય થવા. બ્રહ્માજીએ તમામ દેવતાઓને કહ્યું કે પ્રભુ પધારવાના છે તો તમે એની પહેલાં ત્યાં પધારવા માંડી જાઓ. દેવતાઓ છે એ યાદવો બને, ઋષિઓ છે એ કોઈ ગોપી બને, કોઈ ગોવાળિયા બને, તમામને આજ્ઞા થઈ, ધરતીને આજ્ઞા થઈ કે જાઓ તમે પણ જન્મ લ્યો. દ્રોણ નામના વસુને આજ્ઞા થઈ, જે ધરાના પતિ છે, જાઓ તમે અવતાર લ્યો. એટલે દ્રોણ નામના વસુ અને એના જે પત્ની ધરા એ બે હાથ જોડીને બ્રહ્માજીને કહે છે કે દાદા અમારી એક શરત છે, જાઈએ તો ખરા. ઘણી વાર ગયા પણ આનો કોઈ લાભ મળ્યો નથી, એટલે આનો લાભ જોઈએ અમારે. શું? તો કે આની તમામ બાળલીલાનું દર્શન અમને મળવું જોઈએ. બ્રહ્માજી ઘડીક વાર તો મૂંઝાઈ ગયા, પણ વિચાર્યું ભગવાનને જે કરવું જે કરશે આપેડા. એટલે વચન આપી દીધું, જાઓ તમે નંદ અને યશોદા બનો, બાળલીલાનું દર્શન થઈ જશે. આ દ્રોણ નામના વસુ એ નંદ બાબા, ધરા એ યશોદાજી, અને હવે એને વચન બ્રહ્માજી આપ્યું. એટલે વચનને સત્ય કરવા માટે થઈ ભગવાન પ્રાગટ્ય કંસના કારાગૃહમાં થયું, પણ પધાર્યા અહીંયા, ધન્ય કર્યા છે યશોદાને ને નંદને. સાથે સાથે બીજી વાત એ પણ છે કે અહીંયા નામ બંનેના શું છે? નંદ
અને યશોદા. નંદ એનો અર્થ શું? નંદયતિ સર્વે જીવાન ઇતિ નંદ, જે તમામને ખુશ રાખે, પ્રસન્ન કરે, રાજી કરે. નંદયતિ, તમામને આનંદમાં રાખે, એનું નામ નંદ. યશોદા, યશઃ દદાતિ ઇતિ યશોદા, કામ પોતે કરે પણ જશ બીજાને દે. આ તમે બહુ સારું કર્યું. આવા લોકો હોય જ છે, બીજાને યશ આપનારા, એટલે એનું નામ યશોદા. સુખદેવજી મહારાજ કહે છે કે રાજન, આ રીતે એ પરમાત્માએ અહીંયા નંદ અને યશોદાને પોતાની બાળ લીલાઓ, એનું દર્શન, યશોદા માતાના દૂધનું ધાવણ એ કરી ધન્ય બનાવ્યા છે. એક કનૈયો, એ લાલો. ચરિત્ર તો એના ઘણા બધા છે. અનેક લીલાઓ કરી છે, એમાંની એક પહેલી લીલા આપણે જોઈએ. આ લીલા અદ્ભુત છે ભગવાનની. આમ તો તમામ લીલા અદ્ભુત જ છે, એટલે હું દરેક વખતે બોલ્યા રાખું કે આ અદ્ભુત, તમારે વળી એમ ન થાય કે કેટલીક વાર કહીશ તું અદ્ભુત છે, પણ આ આખી, આમ તો ભાગવતજી આખું અદ્ભુત છે ભાઈ. એટલે એક આમ અંદરમાંથી એમ થાય કે આ હા હા હા. તો અરે આ નંદાદી ગોવાળિયાઓના ગુરુ, કુલગુરુ, કુળગોર, જે કંઈ શબ્દ વાપરીએ ને એ કોણ હતું ખબર? સાંડિલ્ય નામના ઋષિ. એટલે એ સાંડિલ્ય ઋષિના જે પત્ની હતા અને એક દીકરો, ઘરમાં 3 જ જણા. પણ સાંડિલ્ય ઋષિનું જે જીવન હતું એવા પ્રકારનું હતું, આપણે જે વિદુરજીની વાત કરી ગયા ને આગળ, એવી રીતનું. સવારના પહોરમાં બ્રાહ્મુહૂર્તમાં ઉઠી યમુનાજીમાં સ્નાન કરી, સંધ્યા વંદન પૂજા પાઠ, ઘરે આવી વળી પાછા પૂજામાં બેસી જાય. મધ્યાહન થાય, વળી પાછા, એટલે ટૂંકમાં આખા દિવસ પૂજામાંથી નવરા થાય નહીં, કંઈ ખાય નહીં, એને કંઈ ભોજનનો કોઈ અવકાશ નહોતો. હવે ઘર માંડીને રહે છે, એટલે આજીવિક કંઈ કામ ન કરે, ખાલી ભજન જ કર્યા રાખે, એટલે આજીવિકામાં કંઈ આવે તો નહીં ને ઘરમાં, કંઈ છતાંય કોઈક સામેથી આવીને આપી જાય. એટલે સાંડિલ્યને તો કંઈ ખાવું ન હોય, પણ જે મધુમંગલ, એના પુત્રનું નામ છે મધુમંગલ, તો એને માટે માં જે લોકો કાંઈ આવીને આપી જાય ને એમાંથી થોડું થોડું બચાવીને થોડું થોડું દે. અડધો ભૂખો દે ને અડધો પેટ ધરાણું હોય, કારણ કે ઘરની પરિસ્થિતિ જેવી છે. હાંડલા કુસ્તી કરતા હોય તો પછી એમાં પૂરું તો કેમ થાય? છતાંય આને કોઈ અફસોસ નથી, કાંઈ વાંધો નહીં, પતિનો ઉપવાસ તો મારો ઉપવાસ, પણ બાળકને તો ખવડાવવું પડે ને. એટલે મનમાં એવું થાય છે કે આને કંઈક સારું ખાવાનું મળે તો સારી વાત છે. એની સાથે બીજી વસ્તુ પણ ભગવાન બતાડે છે. જગતનો નાથ તો અંતર્યામી છે, એને ખબર જ છે કે મધુમંગલના ઘરમાં ખાવાનું નથી. એટલે પરમાત્માએ એક લીલા કરી ચાલુ. એક દિવસે દાસીને મોકલે, જા લાલાને જમવા બોલાવી આવો. હવે ગોઠણિયા ભર રીખતા થઈ ગયા હતા, બાયણે નીકળી જતા હતા રમવા. ચા જમવા બોલાવી આવો. દાસી બોલાવી આવ્યા, ચાલો લાલા, નથી આવવું. રોહિણીને મોકલ્યા, તમે જાઓ. રોહિણી ગયા, ચાલ લાલા, નથી આવવું. યશોદા નથી કહે, મારે ગયા વગર છૂટકો નથી. યશોદા આવ્યા, ચાલ લાલા, નહીં માં, મારે જમવું જ નથી. કેમ? બસ મને ભૂખ લાગી જ નથી. બીજું કોઈક ભૂખ્યું હોય તો મને ભૂખ કેમ લાગે? એક કેવું વાક્ય બોલ્યા છે લાલા, ઘડીકમાં ન સમજાય. કોક ભૂખું હોય તો મને ભૂખ કેમ લાગે? એટલા કોણ છે એ ઘડીકમાં ખબર ન પડવી જોઈએ એવી રીતે બોલ્યા છે.
યશોદાજી સમજ્યા જ નથી કારણે શું કહ્યું એમ. યશોદાજીને એમ થયું કે ભાઈ કોક ભૂખને ને આ શું કે આ બધું માંડ્યું, તો કે નહીં મારે જમવું જ નથી ને, મારે ઘરમાં આવવું જ નથી, હું જમીશ જ નહીં. અરે યશોદાજી સમજાવવા માંડ્યા, બહુ આગ્રહ કર્યો, ત્યારે આણે કહ્યું કે માં એક વાત કહું. શું? તો કે માં ગૃહસ્થાશ્રમ એને કહેવાય કે રોજ એક બ્રાહ્મણને પોતાની ઘેરે જમાડે, રોજ કાયમ એક બ્રાહ્મણ આપણી ઘેરે જમવા જોઈએ. અહીંયા પાછો પ્રશ્ન એ થાય ને, આપણે તો બ્રાહ્મણ છીએ, આપણે જેમાં ન વધે પણ ના વધે. આ તમામને લાગુ પડે, એક સમાન લાગુ પડે. આ અદ્ભુત લીલા કરી લાલાએ તમામને. એટલે શું કરવા તમામને? કે આપણે જો કહેવાયું છે કે ભોજન બને ને એમાંથી ભાગ કાઢવા પડે. પેલો ગાયનો, બીજો કૂતરાનો, ત્રીજો કાગડાનો, ચોથો અતિથિનો. અતિથિ મતલબ બીજા લોકો માટે બ્રાહ્મણો, પણ બ્રાહ્મણ માટે તો કે જે કોઈ નીકળે ભૂખ્યું. એ લાલો કહે છે કે આપણા ઘરમાં બ્રાહ્મણ કોઈ જમતા નથી ને એટલે મને આ મજા નથી આવતી. યશોદાજી મૂંઝાય, જરાક મૂંઝવણમાં તો પડ્યા, પણ તો આપણે શું કરવાનું, કેને કહેવાનું? અરે લાલો કહે છે કે માં બહુ સહેલું છે, આપણે તો અહીં ગામમાં જ છે. કોણ? મધુમંગલ, સાંડિલ્યના પુત્ર, ગુરુદેવના પુત્ર. એને કહી દો રોજ આપણી ઘેરે અહીંયા ભોજન કાયમ, 2 ટાઈમ, એક ટાઈમનું નહીં, 2નું પાકું કર્યું, કારણ કે એમાં ખાવાનું નથી. 2 સમયે એ મારી પાસે બેસીને ખાશે તો હું જમું. યશોદા માતા સમજી ગયા, વિચાર કરે છે કે વાં જો આ નોતરું દેવા જવું હોય તો મારે જાતે જ જવું પડે. એટલે યશોદા સાંડિલ્ય ઋષિના ઘેરે પધાર્યા છે. માતાજીને નમસ્કાર કર્યા યશોદાએ કે માં નમસ્કાર. આ કહે છે અરે યશોદે તું અત્યારે અહીંયા બપોરનો સમય છે. એટલે પેલા યશોદાએ પૂછ્યું કે તમે બધાએ જમી લીધું? આ ચોખવટ કરવી જરૂરી હોય ને. એટલે આ કહે છે કે ના, જો આ મધ્યાહન સંધ્યા કરવા ગયા ને આવે ને પછી, કારણ કે કહેતો નહીં કે અમે ખાધું નથી, હમણાં જમવા બેસશું. યશોદા કે બહુ સારું થયું બેન, બહુ જ સારું થયું. કેમ? તો કે હું નોતરું દેવા આવી છું. એટલે આ કે ભાઈ તમારું નોતરું માથા માથે, પણ અમે ક્યાંય જમવા નથી જતા, ખબર છે ને? અમે કોઈને ઘેરે જમવા જતા નથી. આ કે તમને નોતરું નથી. કેને છે? મધુમંગલને. મધુમંગલ રોજ મારે ત્યાં જમવા આવે, રોજ એમ. ત્યારે વિચારમાં પડ્યા છે કે ભાઈ મારાથી એમ હાર ન પડાય, મારે પૂછવું પડે કે ભાઈ રોજ આવે કે નહીં. આ બંને ચર્ચા કરે ને એટલામાં સાંડિલ્ય સંધ્યા પરવારીને આવી ગયા. જેવા સાંડિલ્ય આવ્યા એટલે યશોદા એના ચરણમાં નમસ્કાર કરીને કહે છે ગુરુ મહારાજ થોડાક આશીર્વાદ જોઈએ તમારા. શેના આશીર્વાદ દે? તો કે આ મધુમંગલને મારી ઘેરે ભોજનનું નિમંત્રણ દેવા આવી છે. અરે એમાં શું, લઈ જાઓ. એક દીમાં તમારું નિમંત્રણ, તો કે ના થોડી પડાય, પ્રેમથી લઈ જાઓ. યશોદા કે જાળવો એક દીનું નથી, આ નોતરું એક દિવસનું નથી, તો રોજ મધુમંગલ જો મારી ઘેરે આવશે ને તો લાલો જમશે, નહીંતર જમશે નહીં. અને આ શબ્દ જેવા સાંડિલ્યને કાને પડ્યા, ત્રિકાળ જ્ઞાની ઋષિ હતા, આખી વાત સમજી ગયા. આંખમાં અશ્રુ આવ્યા છે. વાહ પ્રભુ તારી લીલા વાહ.
મનમાં વિચારે મારા ઘરમાં ખાવાનું નથી અને ખબર છે, એટલે મધુમંગલનો બંદોબસ્ત આણે કરી દીધો. ઘડીક ભર તો શાંડિલ્ય ઋષિ કઈ ગડગડા થઈ ગયા છે. અદ્ભુત આનંદ છે, આંખમાંથી અશ્રુનો પ્રવાહ. યશોદાજી ગભરાણા, કારણ કે એને ખબર નથી કે આ અશ્રુ શા માટે નીકળ્યા છે. યશોદાજી કે ગુરુ મહારાજ માફ કરો, પણ તમે આ શાંડિલ્ય કે ના, કાંઈ મને વાંધો નથી, લઈ જાઓ મધુમંગલ, આની ભેગો જા. અને પરમાત્માએ આ લીલા એટલા માટે જ કરી હતી કે આને રોજ આ ભૂખો છે. ભગવાન એમ સામાન્ય રીતે આપણે એમ કહીએ ને, બધા એમ બોલે છે, ઘણા બોલે કે ભગવાન ભૂખા સુવડાવતો નથી. ઉઠાડે ભલે ભૂખા, સુવડાવતો નથી ને. આ વસ્તુ જો અહીંયા બતાવી ભગવાને કે કોઈને ભૂખા રાખવું નહીં. યશોદાની સાથે મધુમંગલ આવ્યા છે અને ભગવાને એટલો રાજીપો બતાવ્યો કે માં તું મારી સાચી માં. કારણ કે હાચામાં તો દેવકી હતા ને, એક અદ્ભુત લીલાઓ છે. તું જ મારી સાચી માં. ત્યાં મારું કાર્ય કે માં મને મજા આવી ગઈ. ચાલ ચાલ ચાલ, જલ્દી ચાલ, બહુ ભૂખ લાગી, જો કકડીને લાગી, હવે રેવાતું નથી, ચાલ જલ્દી. મધુમંગલનો હાથ પકડી લીધો, હાલ મારી પાસે બેસ. અને ફરી પાછી લીલા ચાલુ કરી, બેસાડ્યો, થાળી પીરસાણી. કોકની ઘેરે એક દી જમવા જવું હોય ને તો આપણે વિચારીએ કે આ પેટ કોકનું છે, રસોઈ આપણી છે, બે પેટ કરીને ખાઈ લઈએ. પણ એક દિવસ માટે, આ તો રોજનું હતું ને, નોતરું રોજનું. મધુમંગલને ખબર છે કે રોજનું નોતરું, એટલે કાયમ કોકની ઘરે જવું પડે ને તો સંકોચ થાય ને. મધુમંગલ આમ સંકોચાતા હતા. ભગવાને જોઈ લીધું, કાંઈ વાંધો નહીં, એનો સંકોચ ઉડાડવો છે. બંને બેઠા છે, પાતરો પીરસાણી છે. ભગવાન મધુમંગલને કહે છે કે ભાઈ ખા, મિત્રો છે ભાઈ, ખા. પણ મધુમંગલ કે હા હા હમણાં જ ખાઉં, તમે ખાઓ. કનૈયા તું ખા. ત્યાં કોઈ તમેની વાત નથી, બે સામસામા મિત્ર છે, તું કારો. એટલે કનૈયાએ પોતાની થાળીમાંથી કોળીઓ ભરીને ખાધો. મધુમંગલની સામું જોયું. મધુમંગલે નાનકડું જરાક બટકું લીધું. ભગવાન વિચારે છે કે આમ નહીં માને, એટલે આખર પરમાત્મા માને કહે છે કે આ એક લઈ જા, એક જ થાળીમાં અમે બે ભેગા બેસશું. આ બેની મારે જરૂર નથી, આમાં એકમાં. યશોદામાં સારું. અને પછી એક અદ્ભુત કામ કર્યું છે લાલાએ. જે થાળી હતી, પાતર હતી, ભોજનનો કોળિયો લઈ મધુમંગલના મુખમાં મૂક્યો. હાલ ભાઈ ખા. તમામ સંકોચ ભૂલાવી દીધો છે જગતના નાથે. આવી અદ્ભુત લીલા. અને જ્યારે આ લીલા કરી છે, મધુમંગલના રોજનો જમવાનો વ્યવસ્થા થઈ ચૂકી છે. મામા કંસ એના જે અનુચરો છે એક પછી એક અહીંયા આવી રહેલા છે. તૃણાવર્તનું પણ ભગવાને કલ્યાણ કર્યું. હવે એક બીજી લીલા કરવાની છે. મધુમંગલનું એકનું તો કલ્યાણ થઈ ગયું, અને એકને તો જમાડી લીધો. પણ બીજી લીલા શું કરવાની છે? માખણ ચોરીની. આ લીલા શા માટે કરવાની છે? તો કે કેટલાક ગોપીજનો એવા હતા, એના ઘરમાં જે માખણ બને છાશમાંથી એ મથુરામાં જઈને વેચી આવતા. એના બાળકોને મળતું નહીં. ભગવાને જોયું કે હવે આ બધી તમામ રસ્તા તો કરવા ને, એટલે જે સરખે સરખા મિત્રો હતા ટોળું કર્યું ભેગું. કનૈયો કહે છે બાળકોને કે બાળકો, આ
તમારી માં મથુરામાં જઈને માખણ વેચી આવે, તમને ખાવા દેતી નથી, એટલે આપણે કામ કરવાનું છે. બાળકો નાના નાના છે, જો એની કંઈ ઓલું ના હોય. આગળ મેં કહ્યું હતું ને કે વિવેક હોવો જોઈએ, પણ આ બાળકો નાના છે અને આ તો જગતનો નાથ છે ને. આ ગોપીઓ કોણ છે? એ તો હમણાં જ મેં કહ્યું ને, ઋષિઓ હજારો વર્ષ તપ યોગ સમાધિ કરી ભગવાનના દર્શન નથી થયા, એ જ ગોપીઓ છે. માંડ મોકો મળ્યો આ લીલાનો લાભ લેવા. એટલે બાળકોએ પૂછ્યું શું કરવાનું? તો કે ચોરી કરવાની. બોલા તો બધા ડઘાઈ ગયા. અરે લાલા, ચોરી ક્યાં કરવાની ચોરી? તો કે માખણની ચોરી. લાલા એ ન કરાયો, કારણ કે કોકના હાથમાં પડી ગયા ને તો વાહો કાબરો કરી નાખશે. આ રેવા દે ભાઈ, નથી કરવી ચોરી. નહીં, લાલો કે ચોરી તો કરવાની જ છે, પણ જુઓ મારી સાથે તમે રહેશો ને એટલે તમને કોઈ પકડી નહીં શકે. કેમ ભાઈ? કેમ તને તારી યારે રહે તો અમને કેમ કોઈ ના પકડી શકે? તો કે જુઓ, મને મારા ગુરુએ એક મંત્ર શીખવાડ્યો છે અને એ મંત્રનો જાપ કરતો કરતો હું ચોરી કરવા જાઉં એટલે મને કોઈ પકડી ના શકે. એટલે બાળકો કહે છે કે લાલા એ મંત્ર અમને શીખવાડ. ના, એ કોઈને શીખવાડાય નહીં, મને તો મારા ગુરુએ આપ્યો. તમારા ગુરુ કોઈક થશે ને તમને જે દી આપે તે દી, આ મારાથી કોઈને દેવાય નહીં. હા, મંત્ર હું ભણીશ, મારી ભેગા રહેજો. અને ચોરીની લીલા ચાલુ થઈ. કેવી રીતે ચાલુ થઈ? જે ઘરમાં ચોરી કરવા જવું હોય એ ગોપીજનને આગલી રાત્રે સ્વપ્ન આવે કે કાલ તારા ઘરનો વારો છે. એમને નહીં, જાણ કરીને ગોપીજન આ સપનું આવે એટલે માંડ્યા અલગ અલગ વ્યવસ્થા કરવા કે પણ છતાંય આ તો જગતનો નાચ છે. ચોરી કરે પાર, પોતે તો ખાય ઓછું, ખવડાવવા જ આવ્યા હતા અહીંયા. એને તો કંઈ ખાવાનો કે ન સવાલ જ નથી. માત્ર ગોપ બાળકોને નહીં પણ વાનરાઓને ખવડાવ્યું છે. શું કરવા? જો રામાવતારમાં બધાએ મદદ કરી તે ભગવાને કોઈને કંઈ આપ્યું નહોતું. રામજીએ ઋણ છે એની માથે. આપણી માથે ઋણ હોય ને તો એ ઋણ આપણે ચૂકવવું પડે. શાસ્ત્રોમાં એવું લખ્યું છે, ઉપનિષદોમાં છે, મનુષ્યનો જન્મ થાય ને તો 3 ઋણ એની માથે છે. જન્મતા આવે તો 3 ઋણ ચડે છે. પહેલું પિતૃ ઋણ, એટલે કે માતા અને પિતા. પિતૃમાં બેનો સમાવેશ ભેગો થઈ જાય. પહેલું પિતૃ ઋણ, બીજું દેવ ઋણ, ઈષ્ટદેવ વગેરે જે કોઈ આપણા હોય તે, ત્રીજું ગુરુ ઋણ. આ 3 ઋણ જન્મતા આવે લાગુ પડે છે. એટલે એ ઋણ આપણે ચૂકવવા જોઈએ. પરમાત્માએ આપણને બતાવ્યું છે. આગલા જન્મમાં ઋણ છે અત્યારે ચૂકવે છે. વાંદરાઓને બોલાવી અને માખણ એને ખવડાવે, બાળકોને ખવડાવે. અને આ ચોરીની લીલા ચાલુ થઈ. ગોપીજનો યશોદામાની પાસે ફરિયાદ કરવા આવે કે માં, આ તારો લાલો અમારા ઘરમાં ચોરી કરી જાય ને એનો કોઈ વાંધો નથી, પણ માટલા ફોડી નાખે છે. આ રોજ અમારે નવા લેવા. એટલે તરત જ લાલાએ માને કીધું, માં હું માખણ ખાઉં છું. હું કોઈ દી માખણ ખાઉં, મને માખણ ભાવે ને. વાત એ સાચી હતી એની, બહુ સાચી વાત હતી. નંદરાયજીને ત્યાં 10,000 ગાયો હતી એમ ભાગવતજીમાં, 10,000. પણ
લાલો એક જ ગાયનું દૂધમાંથી માખણ, એકમાત્ર, ગમે એ ગાય ન ચાલે, એક જ ગાયનું જે દૂધ એ મેળવાય ને એનું જે માખણ થોડું ઘણું થાય ને એ આરોગ્ય, બાકી એકેયનું નહીં. એટલે યશોદા માતા પોતાની હાથે એ ગાય દોતા કાયમ, જાતે જ. કારણ કે મારા દીકરાને માટે કરવું જ ને મારે. માં છે એ પોતાના દીકરા, પોતાને ન ભાવતું હોય ને દીકરાને ભાવતું હોય ને તો પોતે ન ભાવતું હોય તો એને બનાવી દે, પોતે પછી એ કાચું કોરું ખાઈ લે, કારણ કે એ માં છે. એટલે તો કહેવાનું માં એ માં. યશોદા પોતે જાતે દોહન કરે છે. એટલે લાલાએ તરત કીધું મને, હું માખણ ખાઉં જ કોઈનું. યશોદાએ ગોપીઓને હામો ઠપકો આપ્યો, તમે ખોટા બોલ્યું છો. મારો લાલો એક જ ગાયનું માખણ બીજી કોઈનું ખાતો નથી, તમારા ઘરમાં શું ચોરી કરવા આવે? એટલે ગોપીઓ નિરાશ થઈ પાછા. રસ્તામાં એક ગોપીજન, લગભગનો વારો આવી ગયો તો આનો વારો હજી આવ્યો નહોતો, આ એક જ બાકી હતા, લગભગનો વારો આવી ગયો છે. એટલે એ ગોપીજન સામા મળ્યા. પૂછ્યું, બેનો આ ઉદાસ કેમ છો તમે? તો કે શું કહીએ બેન, જેના ઘરમાં ચોરી થાય યશોદા પાસે ફરિયાદ કરવા જાય એટલે અમારું માને નહીં. આજ અમે બધી ભેગીઓ થઈને ગઈ તો યશોદાએ ઠપકો મારીને પાછું કાઢી મૂકી. યશોદાએ અમને એમ કીધું કે આ મારો એકનો એક છે એ તમને ગમતો નથી એટલે ને. એટલે અમે ઉદાસ થઈ ગઈ કે અમને તો લાલામાંથી કેટલો પ્રેમ છે, પણ માયા આવું કહ્યું. ને શા માટે કહ્યું? માખણની ચોરી માટે. ત્યારે આ ગોપી એનું અભિમાન પ્રગટ થયું, કારણ કે આની હજી ચોરી થઈ નથી. એ ગોપીજન આ બધા ગોપીજનોને કહે છે કે તમે મૂર્ખ્યો છો. અરે તમારા ઘરમાં ચોરી કરવા આવે તો પકડીને લઈ જાઓ યશોદા પાસે. પણ આ કે ભાઈ નથી પકડાતો એ તો ઉપાધિ છે, પકડાઈ જાય તો ક્યાં વાંધો છે. એટલે જ કહ્યું સારું છે મારી ઘરે આવ્યો નથી, આવશે નહીં, એને ખબર છે મને ઓળખે જ. અને જો મારી ઘરે આવે ને તો એની તો હું એના બાપા નંદરાયને ખબર પાડી દઉં. ક્યાં બોલ્યા છે? રસ્તામાં. સંવાદ રસ અહીં નથી, પણ ભગત આ તો જગતનો નાથ છે ને. પરમાત્મા વિચાર કરે કે વાહ કાકીબા વાહ, અભિમાન ઉતારવું છે. ગર્વગંજન નામ છે, ભગવાનના નામો અનેક છે ને, એમાં એક નામ છે ગર્વગંજન, ગર્વને તોડનારા. એટલે આ કાકીબાનું અભિમાન ઉતારવાની તૈયારી ચાલુ કરી. રાત્રે કાકીબાને સ્વપ્ન આવ્યું, તમારા ઘરનો કાલ વારો છે. કાકીબા સમજી ગયા કે આ બોલતા તો બોલાઈ ગયું, ઓલો મૂકે એવો તો છે નહીં, આપણે કંઈક વ્યવસ્થા કરીએ. એટલે વહેલી સવારે એણે ગોકુળની અંદર એ સમયમાં કોઈ ઘરના દરવાજા બંધ કરતા નહીં, તાળા મારતા નહીં. પણ હવે આને તો સપનું આવ્યું, ખબર પડી સવારે કનૈયો આવવાનો, એટલે પહેલું કામ શું કર્યું કે જે માટલા હતા ને દહીંના, દૂધના ને માખણના ને, ઊંચે ટાંગ્યા, બહુ જ ઊંચે. આ તો નાનકડો છે, આ ત્યાં કેમ પહોંચશે એમ. પછી એ ટાઈગા ને તોય એને સંતોષ ન થયો કે આનું કંઈ નક્કી નહીં. હવે પાણી ભરવા જવું જ, ઘર તો એકલું જ રહેવાનું રેઢું. એટલે પાણી ભરવા એ માટે થઈ અને એ જ્યારે નીકળ્યા ત્યારે ઘરને ખંભાતી તાળું માર્યું. આ બાજુ લાલાએ ટોળું કર્યું ભેગું અને કહ્યું આજે કે જેનો વાહો ખમે ને એ ભેગા આવજો ભાઈ, આમાં કાંઈ નક્કી નહીં, હું તો નહીં પકડાવું પણ તમે કદાચ. એટલે બાળકો કે આદિ સુધી નથી પકડાણા તો પછી હવે હું હાલ ને ભેગા. અને
આ ટોળું કાકીબાના ઘરની સામે ઓટો છે ત્યાં સંતાણું કે કાકીબા જાય પાણી ભરવા તો કામ થાય. અને જેવો કાકીબાએ તાળું મારીને વાહો વાયરો, ભગવાને બાળકોને કર્યો ઈશારો, હાલો. પણ અહીંયા આવ્યા હતા તો તાળું લટકે. બાળકો મૂંઝાઈ ગયા, કાના આ શું? એને તાળું એને જોયું જ નહોતું, આ શું? કારણ કે અહીં જરૂર ન પડતી. એટલે ભગવાન કે મને ખબર તો નથી, પણ જોઈએ હવે શું છે. ડાબા હસ્તકમળનો સ્પર્શ થયો, તાળું સાંકળને નકુચો ને બધું નીચે. દરવાજો ખોલ્યો, બાળકોને અંદર લીધા, દરવાજો બંધ કર્યો. આજે આજ દિવસ સુધી ક્યાંય બંધ કરતા નહીં, આ જ બંધ કર્યો છે. એટલે બાળકો પૂછે કે નહીં આ તો કઈ બરાબર છે, હાલો અંદર. અંદર પ્રવેશ કર્યો, ચારે બાજુ શોધખોળ ચાલુ થઈ, પણ ઓલું તો ઊંચું ટીંગાતું હતું. એટલે ભગવાન કહે છે કે અહીં નહીં મળે, જો અહીં ઊંચું ટીંગાય. હવે બાળકો મૂંઝાણા કે નહીં આ તો બહુ ઊંચું છે, ત્યાં પહોંચશું કેમ, કંઈક રસ્તો કર. એટલે કનૈયો કહે છે કે એક કામ કરો, તમે 2-4 જણા 4 પગે થઈ જાઓ, એટલે તમારી પીઠમાંથી હું ચડી ત્યાં પહોંચું. 2-3-4 જણા 4 પગે થયા કાનુડોની પીઠમાંથી, પણ ઓલું તો ઊંચું હતું, પહોંચાય એમ હતું તો જ નહીં. એટલે કનૈયાએ આમ ચારે બાજુ નજર કરી, એક ખૂણામાં ગીડી પડેલી છે, ઉપાડી લીધી હાથમાં, પાછા પીઠમાંથી ચડી ગીડીનો જે કર્યો ઘા, ઉપરથી દહીં દૂધના માટલા ભળામ, ધાર થયો સીધી, દહીંની દૂધની માખણની ધાર તમામ ભરાઈ રહ્યા છે. અને આટલા જ સમયમાં પ્રભાવતી, આ ગોપીજનનું નામ અત્યાર સુધી નહોતું બોલ્યો, હવે બોલી દો. પ્રભાવતી ગોપીજન જે જલ ભરવા ગયા હતા આવ્યા છે. જોયું કે હાકરે નીચે તાળું તો ઘોર્યું, નગોચોય કાઢી નાખ્યો જાણીએ તો. આવ્યો, પાક્કું થઈ ગયો. બેડું નીચે મૂકતા માંડ્યા ખખડાવવા, ખોલ કનૈયા ખોલ. કાકીબા દરવાજો નહીં ખુલે. કેમ? તો કે દરવાજો ખોલીએ ને તમારા હાથમાં આવું તો તમે માર્યા વગર મૂકો, એટલે દરવાજો તો ખુલશે જ નહીં. ગોપીજન કહે છે કે કનૈયા નહીં મારું. એ નહીં મારું એમ ના લે, વચન દ્યો કે નહીં મારો. કારણ કે ખાલી નહીં મારું કહીને પછી હાથમાં આવું મૂકો નહીં, તમે વચન આપો નહીં જ મારું એમ. ગોપીજન કે ભાઈ વચન જા, તને નહીં મારું. તો કનૈયો કે ચાલો ખોલું. એટલે બાળકો જે હતા ને એને કનૈયો કે જા દરવાજાની 2 બાજુ લાઈન થઈ જાઓ, દરવાજો ખોલી અને હું ઘરમાં હળી મારીશ ને એટલે કાકીબા મારી વાસે દોડશે, અને એ મારી પછવાડે દોડે એટલે તમે બહાર નીકળી જાજો હળેરાટ. કારણ કે નહીં મારવાનું વચન મને એકલાને આપ્યું છે, તમને કોઈને નથી. ને આનો મારી કે અઘરો બહુ છે. બાળકો કે કાંઈ મને અમને તારીમાં જ ભરો, તો થઈ જાઓ, લાઈન લાઈન થઈ ગઈ. ભોગળ ખોલી, દરવાજો ખોલ્યો અને લાલાએ ઘરમાં હળી, કાકીબા એની પછવાડે, અહીંથી બધા બાળકો બહાર. પણ કનૈયો તો ક્યાંય ભાગી શકે એમ હતો. જો કે એને ભાગવું જ નહોતું, આજ પકડાવાના ઈરાદાથી જ આ બધું થયું છે. કારણ કે આ બોયલા છે કે આની નહીં નંદબાબાની ખબર પાડી દઉં, એટલે ઈરાદો જ છે, ભલે પકડાઈ જાય. એટલે ઘરમાં કાકીબાએ પકડી લીધો, કાન પકડ્યો છે. ગુસ્સો તો છે, મારવું નહીં વચન આપ્યું હતું ને. કાન પકડ્યો અને કાન પકડીને બહાર નીકળ્યા. જેવા બહાર નીકળ્યા એટલે પ્રભાવતીના જે દીકરા હતા, બાળક જે કાનુડાની સાથે એ પણ હતા, એ આવ્યા છે એકદમ દોડીને. માં, આનો એકલાનો વાંક નથી, મારો વાંક છે, હું ભેગો જ હતો. પ્રભાવતી કે તારો વારો પછી, પહેલાં આજ યશોદાની ખબર પાડી દેવી છે. અને ભગવાને લીલા કરી.
ચાલવા માંડ્યા ને તો સૂર્યનો તાપ માંડ્યો તપવા. અભિમાન હતું પણ પ્રેમ પણ હતો ને. સૂર્યનો તાપ તપવા માંડ્યો એટલે પ્રભાવતી પોતાના જે ચૂંદડી ઓઢણી જે કંઈ એનો એક છેડો કનૈયાની માથે નાખ્યો, કાને તાપ ન લાગે. કાન પકડ્યો જો હજી, છેડો માથે નાખીને કાન સેજ આમ મળે. દીકરા ખબર પાડી દઉં, યશોદાની ખબર પડી, બોલતા જાય. અને હવે ભગવાનની લીલા ચાલુ થઈ જ ગઈ. કાકીબા આ કાન વધારે જો મળશો ને તો તૂટી જશે, બહુ પીડા થાય, બહુ દુઃખ થાય, રહેવાતું નથી. એક કામ કરો, મારો હાથ પકડી લ્યો, હલો હું હાથ આપું. કાકીબાની દયા આવી, કારણ પ્રેમ છે ને, દયા આવી ગઈ. લાવ તારો હાથ, જો માથે ઉઠાડ્યું છે એટલે લાવ તારો હાથ, કાન મૂકી દઉં. એટલે ભગવાને એના હાથને સ્પર્શ કર્યો. કાકીબાઈ હાથ પકડ્યો, કાન મૂક્યો છે. અને હાકલ મારી કાકીબાઈ રસ્તામાં ગોપીઓના ઘર આવે ને બધાના, હાલો બેનો હાલો, તમાશો જોવા હાલો. અભિમાન છે. યશોદાના આંગણામાં આવી, આજ રંગે હાથ કાનુડાને પકડ્યો છે એવું એને ખ્યાલ હતો. એટલે આંગણામાં આવી અને તમામ ગોપીજનોની સાથે આ ગોપીજન હાકલ મારે છે, હે યશોદે બહાર નીકળ, જો આ તારો લાલો. એટલે યશોદા મંદિરમાંથી બહાર જ્યાં નીકળ્યા ને, આગળ આગળ યશોદા માતા, પછવાડે પછવાડે લાલો વયો આવે છે. યશોદા માતા ગોપીજનોને કે બેનો આટલી બધી રાડું શું કરવા પાડો, આટલો દેકારો શું કરવા કરો, કાંઈ બહેનું? ત્યારે પ્રભાવતીજી કે છે, હા તું માનતી નથી કે આ અમારા ઘરમાં ચોરીઓ કરે, આજ પકડીને લઈ આવ્યું, જોઈ લે આજ તારા લાલાએ અમારા ઘરમાં શું કર્યું. એ પ્રભાવતીએ ફરિયાદ કરીને તો લાલો માની પછવાડેથી બહાર, માં આજ સવારનો ઘરની બહાર નથી ગયો, તારી સામે જ બેઠો જ. યશોદા કે વાત સાચી છે, આ આખો દી મારી પાસે બહાર ગયો જ નથી. એટલે ઓલી ગોપીઓ ડઘાણી. એટલે હળવેકથી ભગવાન કે માં જોતો ખરી કાકીબા કેને પકડી આવીશ. તઈ ઓને ભાન પડ્યું કે આ છે કોણ, હાથ તો પકડેલો જ હતો, એ કે હજી છૂટ્યો નથી, આ કોણ? અને જ્યાં ઓઢણી હટાવી તા તો પ્રભાવતીનો એનો જ દીકરો પેંધ્યો. હવે તો કઈ બોલાયું હતું જ નહીં. ચૂપચાપ સૌના ઘર બાજુ માંડ્યા ભાગવા. પ્રભાવતીનું ઘર થોડુંક અલગ હતું. એટલે જ્યારે અહીંયાથી બધાને મૂકીને પોતાના ઘર બાજુ જેવાય વળ્યા ને, સામે લાલો, કેમ કાકીબા મજા આવી ને? શું કરવા આ કર્યું? આજ દિવસું કોઈને નથી, આને શું કરવા? કારણ કે એણે કહ્યું હતું ને કે બાબાની, નંદ બાબાની, એના બાપની ખબર પાડી દઉં, સાદી ભાષામાં ને કે. એટલે લાલો કે છે કે કાકીબા, અભિમાન ઉતારવું છે. જો લાલો કે છે કાકીબા, આજે તો દીકરો બન્યો, પણ બીજી વાર જો બોલ્યા છે ને હવે તો ધણી બની જાય છે. અદ્ભુત લીલા છે. પણ ચોરીની આ લીલાઓ બધાયના ઘરના વારા આવી ગયા. છેલ્લો બાકી હતો. યશોદા તો કોઈ દી માયના નથી કારણે ચોરી કરી એમ. ફરિયાદો બહુ આવી પણ આ ક્યારેય માયના નથી. હવે એક છેલ્લું ઘર કેનું? પોતાનું. અને લીલા ચાલુ થઈ. એક દિવસ યશોદા માતા, હમણાં જ મેં જે કહ્યું કે કનૈયો એક જ ગાયનું દૂધ પીતો, એનું જ દહીં ખાતો,
અને એનું જ માખણ, એ સિવાય એક પણ ગાયનું દહીં દૂધ કે માખણ એ ખાય નહીં. એટલે યશોદા પોતે આ કનૈયાનું જે દૂધ મેળવેલું હોય એનું દધી મંથન પોતે જાતે કરતા. બાકી તો દાસદાસીઓ ઘણા હતા, બાકીના ગાયોને દોવાવાળા ઘણા હતા, એનું મંથન કરવાવાળા ઘણા હતા, પણ આ એક ગાયનું જાતે કરતા. એટલે એકદા એ દધી મંથન ચાલુ કર્યું છે. કનૈયો બહાર નીકળી બાળકોને બોલાવી, હાલો ભાઈ. બાકી કઈ બાજુ તો કે બધાના વારા લઈ લીધા, મારા ઘરનો વારો તો હોય ને. બાળકો કે ચાલો, ટોળું આવ્યું આય. એટલે કનૈયાને કીધું, કનૈયાએ એને કહ્યું તમે સંતાઈ જાઓ, હું બોલાવું ત્યારે આવજો, કારણ કે હું જાઉં. આવ્યા છે, માં દધી મંથન કરી રહેલા છે અને ઊભા ઊભા એ સમયે જે હતા વલોણા એ ઊભા ઊભા હોય, મોટું માટલું હોય, એમાં રવાઈ હોય, ઉપર પણ એનો મેર બાંધે અને ઊભા ઊભા દધી મંથન થાય. તમે ના જોયું હોય ને એટલે મારે આટલો વિસ્તાર કરવો પડ્યો, નહીંતર કરવો ન પડે. કારણ કે હવે ગામડાઓમાં બંધ થઈ ગયું છે. હવે તો ઓલા ઇલેક્ટ્રિક આવી ગયા ને, હે એ બ્લેન્ડર છે. મને ના હું આપણે ઇંગ્લિશ બહુ ફાવે નહીં, ઘણા બધા નામ એવા હોય, બ્લેન્ડર. અને ખરેખર મને કંઈ નામનું હું નામ સાંભળું ને મને આનંદ થઈ જાય. આપણે આગળ વાત કરી ગયા હતા કે પથારીમાંથી ઉઠે મોઢું ન ધોયું હોય, કોગરા ન કર્યા હોય, પરબારી ચા આવે એને માટે, હે એને શું કહેવાય? બેડ ટી. બરાબર? સમજદારીને માન છે. બેડ ટી આ શબ્દને બરાબર સમજજો. બેડ ટી નહીં, બેડ ટી નહીં, એ બેડ ટી તો ભેગું છે શબ્દ, અલગ પાડો. બેડ ટી આપણે બોલીએ છીએ કે બેડ ટી, અને તોય આપણે ચહોળીએ. ઘણા શબ્દો છે. એક શબ્દ હજી એક છે, મામાંથી તો મમ્મી થયું, મમ્મીમાંથી મોમ થયું, પાપામાંથી ડેડી થયું, ડેડીમાંથી ડેડ. આ ડેડનો અર્થ શું? હા, ડેડ એટલે અને છતાં એ બાપા ઓલો ડેડ સાંભળે ને દીકરાની મોઢે રાજી થઈ જાય, મારો દીકરો તો ડેડ કહે. એટલે તો ખાલી હસવાની વાત છે આ બધી. નામનું એક અદ્ભુત વસ્તુઓ છે. માતા પોતાના સંતાન માટે બધું કરી છૂટે. ત્યાંથી આપણે ત્યાં પહોંચ્યા હતા, એટલે ડાયરેક્ટ વાત લઈ લઉં. જે દધી મંથન ચાલુ છે, લાલો આવ્યો, આવી અને માતા દધી મંથન કરતા હતા ને લાલાએ રવાઈ પકડી. માતાને નહીં, રવાઈ પકડી લીધી. એટલે યશોદા માતાએ હાથમાં જે નેતરું હતું વલોણાનું એ મૂકી દીધું. કેમ લાલા, શું છે કંઈ? આમાં બહુ ભૂખ લાગી છે, બહુ જ ભૂખ લાગી, પેટ ભરાવ. કે કાંઈ વાંધો નહીં. બેસી ગયા નીચે, લાલાને લીધો ખોળામાં પેટ ભરાવવા માટે. પણ ભગવાનને કંઈ ભૂખ તો લાગી નથી, એને તો લાગે નહીં. પેટ ભરવું નહોતું, લીલા જ કરવી. હવે યશોદાનો રોજનો નિયમ શું કે એ દધી મંથન કરવા જ્યારે બેસે ને એટલે કાર્ય કરે ને, એક સાથે બે કાર્ય કરે. દૂધ પોતે જ ગરમ મૂકતા, દોતા પોતે, ગરમ એ પોતે મૂકે. એક બાજુ દૂધ ગરમ મૂક્યું ચૂલામાંથી, એક બાજુ એ દધી મંથન કરે. ધ્યાન વાં હોય કે આ દૂધ ઉભરાય નહીં એમ.
તાપ ધીમો રાખે એટલે ઉભરાવાનો સવાલ ન હોય, છતાંય ધ્યાન રાખવું પડે. એટલે જેવો લાલો ખોળામાં આવ્યો અને દૂધનું પાન ચાલુ થયું, પણ એને પાન કરવું નહોતું ને, લીલા જ કરવી. ચૂલાની માથે જે દૂધ, માતાની નજર, જો દીકરો ખોળામાં છે, નજર ક્યાં છે? ચૂલા માથે. એટલે પરમાત્માએ દૂધમાં ઉભરો મૂક્યો અને દૂધ ઉભરાય અને જ્યાં જરાક ઢોળાણું ને, દૂધ ઉભરાય માતાજીઓને ગમે નહીં, ખરેખર ના ગમે, કારણ કે અપશુકન કહેવાય એમ, અપશુકન. અને જેવું દૂધ ઉભરાણું જોયું, ખોળામાં લાલા હતા, એને ફટ કરીને નીચે મૂકીને હળી માર્યો દૂધ ઉતારવા. અને ભગવાનને ગુસ્સો આવ્યો કે મારા કરતાં દૂધ વાલું, દીકરા કરતાં દૂધ વાલું હોય હો. ના, હકીકત છે, દીકરા કરતાં દૂધ વાલું હોય, એમાં કંઈ ખોટું નથી. એક નાનકડી વાત યાદ આવી ગઈ કે એક ગામમાં એક દંપતીને એને દીકરો રહે. હવે એ દંપતીના જે ઘરવાળા હતા ને, એનો સ્વભાવ આપણે આગળ ધૂંધલીની વાત કરી ગયા ને એના જેવો જ હતો. એટલે તમામ સગા વાલા નાતમાં એ પ્રખ્યાત થઈ ગયા હતા. આ દીકરો પરણવા યોગ્ય થયો એટલે જ્યાં વાત કરે એટલે બધા એને ઓળખવાવાળા હતા, એ ના પાડે, ભાઈ અમારી દીકરી તારા ઘરમાં નથી દેવી, કારણ કે અમારી દીકરીની સલામતી શું. હવે આને થયું એના દીકરાના પિતાને, ક્યાંય નજીકમાં તો કોઈ દેશે નહીં, દૂર જવા દે. એટલે દૂરથી એક જગ્યાએ વાત ચલાવી. ઓલા દીકરી દેવા તૈયાર છે, કારણ કે એને ઓળખતા નથી. તૈયાર થયા. એ તૈયાર થયા ને એટલે પેલા લોકોએ કહ્યું કે ભાઈ અમે એક દિવસ તારે ત્યાં તારા દીકરાને મળવા 1 જણું 2 જણા જે કંઈ આવશું એ મળી લઈએ, પછી હા. તો કે વાંધો નહીં. ને એ સમયમાં આવા વાહન વ્યવહાર તો હતા નહીં કંઈ, બહુ દૂરથી, એટલે હામટા તો જવાય નહીં. એટલે આ દીકરીનો જે બાપ હતો એણે પોતાના પરિવારને કીધું કે ભાઈ હવે આપણે હામટા જવા કરતાં આમાં હાલીને કેદી પહોંચીએ, તમે એક કામ કરો, હું એકલો જઈ આવું. એટલે આ કે કાંઈ વાંધો નહીં, એકલો જઈ આવું. આવ્યા અહીં મહેમાન બનવા. સવારે આવ્યા, બપોરે સુંદર સ્વાગત થયું. દીકરાના પિતાએ એની માને કહી દીધું હતું કે જો આ દીકરાનો સંબંધ કરવા આવ્યા જ, અને આ જો વયા જાહે ને તો કંઈ નક્કી નહીં, એટલે આજનો દી જગમાયા જાળવી જાજે. હા, એ કહેવું જ પડે ને, આજનો દી જાળવી જાજે. અને આણીએ એટલું સરસ સ્વાગત કર્યું, એટલું સરસ ભોજન કરાવ્યું, એટલી સરસ. એટલે ભોજન કરીને બધું જોયું, એને આનંદ થયો કે ના, ઘરના લોકો તો બહુ સારા છે. એટલે કહ્યું, બપોર થોડુંક થયું એટલે કે ભાઈ હવે હું રજા લઉં. તો આ ઓણે પૂછ્યું કે ભાઈ તો આ સંબંધનું, તો કે ભલે સંબંધ પાકો પણ રજા લઉં. તો કે ના ના, રોકાવ, આજનો દિવસ રોકાઈ જાઓ. મને વિચાર થયો એક રાત રોકાઈ જાય, હું વાંધો એમાં. એટલે બહુ સારું, રાત રોકાણા છે. રાત્રે વ્યારું કરવા બેઠા ને જૂના જમાનામાં રાત્રિના જમણમાં 2 જ વસ્તુ હોય, દૂધ અને રોટલો. સાંજે 2 જ વસ્તુ હોય, દૂધ અને રોટલો. એટલે બંને જણા જમવા બેઠા, રોટલો થાળીમાં અને એક થાળીમાં દૂધ. ભોજન ચાલુ થયું, મહેમાનની તાંસળી ખાલી થઈ.
ઘરધણી મહેમાનને આગ્રહ કરે છે કે ભાઈ દૂધ લ્યો, પણ દૂધનું બોઘડું એનાથી થોડુંક દૂર હતું, એટલે એણે ઘરવાળીને કહ્યું ભાઈ લાવને બોઘડું, હું આને આગ્રહ કરીને પીવડાવું. હવે આમાં કંઈ બોલાય એમ હતું નહીં, મહેમાનો એને કંઈ કહેવાય તો નહીં, પણ ડોરા કાઢ્યા થોડાક, બોઘડું તો આપી દીધું. રસોડામાં બેઠા બેઠા રોટલા ઘડે, પણ ધ્યાન આય છે. અને આણીએ આજ મોકો સાંધો એ કે આજ દી સુધી કોઈ દી બોઘડું હાથમાં આવ્યું નથી, આજ માંડ હાથમાં આવ્યું. એ મહેમાને તો ઓછું કીધું, પણ આણીએ 4-5 તાહણી ઠાસી ગયો. અને એમાં રસોડામાં બેઠા બેઠા ઈશારા કરે, વારો છે મૂકવું નહીં આજ, આમ દેખાવ ક્રોધ. આણે હમું જ ન જોયું કે પછી કાલનું કાલ જોયું જાહે, આજ તો મહેમાન છે એટલે કાંઈ કહેશે નહીં, એ તો પાકું જ હતું. સૂતા પણ એટલે સુવાની જ્યારે વ્યવસ્થા કરવામાં આવી, ઘરધણીનું ઘર એવા પ્રકારનું હતું કે એની જે ઓસરી હતી એ થોડીક નાનકડી હતી, એમાં એક ખાટલો રીએ પાથરે તો બીજો નસો. એટલે ઘરધણીએ મહેમાનને પૂછ્યું કે તમને ઓસરીમાં ફાવશે કે ફળિયામાં? મહેમાને કીધું કે ભાઈ આ મચ્છર હોય તો હેરાન થાય, ફળિયામાં મને પાથરી દીધું. એટલે આને કીધું ફળિયું એવું છે, એમાં 2 ખાટલા સમાશે નહીં, તમારે ફળિયામાં શું હોય તો હું ઓસરીમાં સૂઈશ, તો કાંઈ વાંધો નહીં. મહેમાન કેમાં વાંધો શું, ઘરમાં જોગમાયા છે, ઓસરીમાં ઘરધણી, ફળિયામાં મહેમાન. આ બાયણા બંધ કરીને બેઠા છે, રાહ જુએ કે આ બે સૂઈ જાય ને તો કામ થાય. કઈએ સૂઈ જાય, રાહ જુએ. હવે એ રાહ બેઠા બેઠા એકલા જ હતા. આ તો બંને જણા વાતો કરતા હતા. એમાં એને જોલું આવી ગયું બેઠા બેઠા. અહીંયા શું બની ગયું, કે થોડોક ઠાર માંડ્યો ને પડવા, એટલે મહેમાન કે ઘર ધણીને કાંઈ તો થોડોક ઠાર પડે તો આપણે જગ્યા બદલાવ. જગ્યા બદલાવી હવે જગ્યા બદલાવી આને ખબર નહીં. અંધારું ઘોર કઈ સૂજે તો નહીં, રાત હોય એટલે કઈ સૂજે નહીં, લાઈટ તો હતી નાઈટ ને કઈ હતું નહીં. મહેમાન જે ઓસરીમાં સૂતા એને માથે પાછું ઉઠ્યું. કાર પડ્યું એટલે સ્વાભાવિક છે ને, કાર ઢલાઈ ગઈ ને એટલે માથા માથે જરાક ઉઠ્યું. જોગમાં જાગૃત થઈ ગયા. હળવેક દરવાજો જોયું તો બે અને બંને જણા ઘસઘસાટ ઉતારતા હોય ફળિયામાં, એને નીંદર હારી પર ચડી, આને ચડી ગઈ. હળવેકથી બહાર નીકળ્યા. બીજું તો કઈ ન સૂજે, ખાટલામાંથી કોઈક સૂકું જેટલું ખબર પડે, મોઢું પણ ન દેખાય, કોણ છે એ ખબર ન પડે. અને જોગમાં છાતી માથે ચડી બેઠા. ચીટલા ભરવા ચાલુ થયા. મારા પિટિયા બધું, મારા પિટિયા બધું, મારા પિટિયા બધું. આ સિવાય આગળ બોલે નહીં. અને ઓલાને તો એવો ડર લાગ્યો, કારણ કે માથાના કેસ આપણે આગળ વાત થઈ કે છે ને, ચોટલા છૂટા હોય, દેખાવ કેવો હોય. ઓલાને આમ ધ્રુજારી છૂટી ગઈ કે આ હું એક ચરિત્ર થાય. એમાં ચીટલા ભરતા ભરતા આનાથી બોલાઈ ગયું કે મારા પીટિયા બધું દૂધ પી ગયો. બોલ્યા કીધું તો તાળી ભરે.
મહેમાનની રાડ ફાટી ગયો. મહેમાનની રાડ ફાટી ગઈ. અરે જોગમાયા, તારા ધણીએ પાયું ને પીધું. ઈજા કોઈલા કા ઓલા સર મણાવ વળી મારી સીધા ઓળ્યા મુંજાઈ ગયા. કઈ ભાઈ પણ આને જે ચીટલા ભર્યા તમે હવે નીંદર આવી સવાર તો માંડ પડ્યો. મોહ હુજુર નતું થયું. ઉઠાડ્યો ફરિયામાં આવ્યો. હાલ ભાઈ હું જાઉં. તેથી ઓલા ખેસ ને ખંભે રાખતા ને એટલે આમ મોહાની બધું વારી દીધું દેખાય. કારણ કે આ પૂજી ગરધણી કે હું જાઉં. ઓ ઓલો કે ભાઈ અત્યારમાં થોડું બેસો, આપણે હમણાં ચા પાણી કાંઈ નહીં, મારે મોડું થાય. ગરધણી વળાવવા માટે ગામની બહાર પાદર સુધી આવ્યા. જો એને તો કઈ ખબર જ નથી કઈ શું ઘટના ઘટી. પાદરે પહોંચ્યા. પાદરે પહોંચીને ગરધણીએ કીધું કે મેં તમને પૂછ્યું તો ખરું, તમે હાથ પાડી કે સંબંધ પાકો, છતાં એવું સંબંધ પાકો ને. મોહ ઉજળું થઈ છે. સંબંધ પાકો ગરધણીએ પૂછ્યું એટલે જે ખાલી મોહારિયા મીઠાઈ અત્યારે માતાજી નથી આમ બધું પેક કરી નીકળી જે આખર દેખાય. મોઢામાંથી જ્યાં ફાડી હોય અને એનો જે દેખાવ હતો એ જોઈ અને ગરધણી મૂંઝાઈ ગયું કે આ શું થયું. ભાઈ આ હાટું સંબંધ કે સમજાવ. દીકરા કરતા દૂધ વધારે. કાનુડાને ગુસ્સો આવ્યો છે, મારા કરતા માતાજી જોડે છે. અને જે પાસે ગીડી હતી બોરીમાં મારી છે, બાળકોને દહીં ને દૂધ ને એટલામાં યશોદા માતા પેલી ઉતારી અને આવ્યા. કારણ કે બધું તોડફોડ થઈ ગયું. યશોદા માતાને ક્રોધ ચડ્યો. લાલાને પકડવા દોડ્યા. પણ આગળ લાલન પાછળ યશોદા માતા. એટલે દેકારો ચાલુ થયો. તમામ ગોપીજનો બહાર નીકળ્યા. ખબર પડી એટલે યશોદાને કહે છે કે અમે તો તને રોજ કહેતા તમારા ઘરમાં ચોરી કેવી, તું માનતી નહીં. ભગવાનને પણ થયું કે હવે આ બધાયમાં તમાશો કરો સારો નહીં, એટલે ઉભા રહી ગયા. માં આ ગેડી મૂકી દે, તારા હાથમાં લાકડી છે ને એ નીચે મૂકી દે, લાકડી મૂકી એટલે હું આવું તને પકડાઈ ગયો. યશોદા માતા હાફી ગયા હતા. સ્વાભાવિક છે વાંધો નહીં, આ ગેડી મૂકી. લાલો પાસે આવ્યો, યશોદામાં પકડ્યો. હાલ આજ તને ખબર પડી દો. ત્યારે તમામ ગોપીજનો બાળકો યશોદાને કહે છે, બાળકો કહે છે કે માં આની એકલે નથી ખાધું, મમ્મી ખાધું. આને એકને નહીં અમને દંડ દે. ગોપીજનો કહે છે કે યશોદે અમારા ઘરમાં તો રોજ માટલા પડ્યા, અમે તો તને કહ્યું ખરું પણ આને કે દંડ ના હોય. તારા ઘરમાં એક દી માટલું પડ્યું એમાં તો માટલું બધી લાલ પીળી થઈ ગઈ. ઠપકો આપી શકતા હતા ગોપીજનો. આજે નો વારો આવ્યો, માંડ લોકો મળ્યું. આ એક દિવસમાં આટલું બધું ક્રોધ મૂકી જાય નહીં, ન મૂકું. અને દામણું લીધું હાથમાં કનૈયાને બાંધવા. પણ દામણું 4 આંગણ ટૂંકું પડ્યું. ગોપીના ઘર બાજુમાં હતું ને એના ઘરમાંથી નહીં, 4 આંગણ ટૂંકું પડ્યું. બીજા ગોપીજનને કીધું ભાઈ તમારા ઘરમાંથી આવો. આમ 4-5 ગોપીજનો દોડ્યા, પોતપોતાના ઘરના દામણા લઈ આવ્યા. બાંધવા જાય 4 આંગણ ટૂંકું પડ્યું. એટલે ભગવાન કહે છે કે માં આ કોકના દામણા મંગાવે છે, આપણા ઘરમાં નથી. સર્વ ધર્માન પરિત્યજ
મામેકમ શરણં વ્રજ. અહં ત્વા સર્વ પાપેભ્યો મોક્ષયિષ્યામિ મા. તમામને છોડીને મારે એકલા શરણે આવવું. આ લીલા એ બતાવી. બીજાને શું કરાય કે આપણા ઘરનું લઈને યશોદાને બાંધ્યા છે, દામનામાં બંધાણા, દામોદર નામ કહેવાનું. આની જેટલી લીલાઓ થઈ છે ને એમાં નામ પડતા જ ગયા અલગ અને ગંગાચાર્યએ કહ્યું હતું કે આપણાનું નામ તો આનું કૃષ્ણ પાડું, પણ આ કોઈ એક નામથી ઓળખાય નહીં, આને તો હજારો નામ થાય. દામનાથી બંધાણા દામોદર થયા. ખાંડણીયામાં છેડો બાંધ્યો, ગોપીજનો ઠપકો આપે છે, અરે યશોદા હવે તો બંધ કર. અને હવે યશોદા ગોપીજનો નથી જાણે તમે જ મારા લાલાને બગાડ્યો, ભાગો. બધી ગોપી ભાઈ યશોદા ઘરમાં. ત્યારે લાલો બાળકોને કહે કે ભાઈ તમે જાઓ, હાલો હું આવું, આપણે બધે બહાર જાવ. આ ખાંડણીમાં બંધાવ, જે માર્યું આજકું ખાંડણી પડ્યું આડું, આગળ ગોઠણિયા ભર લાલો, પાસે ખાંડણી ત્રણ. ગોકુળની બહાર નીકળ્યા. યમરાજના બે વૃક્ષો, કુબેરજીના જે બે પુત્રો જેને નારદજીનો શ્રાપ થયો છે, નલકુબેર મણિગ્રીવ વૃક્ષ બનેલા છે, એ બંનેની વચમાંથી નીકળ્યા ભગવાન. ખાંડણીઓ અટવાણું, કારણ કે નારદજી આને દયા કરીને એ કહ્યું હતું કે તમારી મુક્તિ ભગવાન કરશે, કૃષ્ણ. એટલે વચ્ચેથી નીકળી અને ખાંડણીઓ અટવાણું બરાબર. ત્યારે કનૈયો કહે છે બાળકોને, હવે તમે દૂર જાઓ થોડીક વાર, મારી નજીક કોઈ ના આવજો, થોડીક વાર દૂર જાઓ. એટલે બાળકો જેવા દૂર ગયા, એક મહિનો આંચકો, બંને વૃક્ષો મૂળમાંથી ઉખડીને નીચે. નલકુબેર મણિગ્રીવ ભગવાનની પછી પ્રાર્થના કરી પોતાના લોકને પામ્યા છે. આ કડાકો થયો. તમામ ગોપીજનો, યશોદા, નંદ, ગોવાળિયાઓ બધા દોડ્યા છે, પણ નંદાજી ગોવાળિયાઓ મોરથી પહોંચ્યા. યશોદા પણ એટલી વારમાં આવી છે. એટલામાં નંદરાય આ દ્રશ્ય જે બાંધાયેલો છે, કનૈયો બંધાયેલો છે, એટલે એકદમ એને છોડી અને તેડી દીધો. યશોદાને ઠપકો આપ્યો, આવડા લાલાને આવી રીતે બંધાય, આ ઝાડવાની માથે પડ્યા હોત તો શું થાય? અને ત્યારે એક અદ્ભુત લીલા થઈ છે. કનૈયો નંદ બાબાએ તેડ્યો છે, યશોદામાએ બાંધ્યો છે. એટલે નંદ બાબાને આજ કનૈયો કહે છે કે બાબા તમે જ મારા બાબા, તમે જ મારા બાબા, આ માં મારી નહીં. કેમ? એણે મને બાંધ્યો છે, માં મારી નહીં, તમે જ મારા બાબા. અને આજ આ નંદરાયને એટલો આનંદ થયો, કારણ કે આટલા સમયમાં નંદરાયને આને એમ નતું કહ્યું કોઈને કે તમે મારા બાબા. માં પાસે જોઈએ બાળક તો સ્વાભાવિક જ છે, પણ આજ જે આનંદ થયો છે નંદરાયને, પણ એના કરતા દુઃખ વધારે યશોદાને છે. કારણ કે આને કહ્યું ને આ મારી માં નહીં, આણે મને બાંધ્યો. અને યશોદાજી ધ્રુસકે બેટા માફ કર મને. ભગવાને જોયું કાતો બહુ દુઃખ થયું મને. એટલે નંદ બાબાને કહે છે બાબા મને નીચે મૂકો. એટલે બાબાએ જ્યાં નીચે મૂક્યા, દોટ મૂકી ભગવાન માને વળગી પડ્યા છે. માં તું જ મારી માં, તું જ મારી સાચી માં છો. અને એટલે તો તે મને બાંધ્યો. યશોદા કે મેં બાંધ્યો ભૂલી જાજો. એટલે કનૈયો કહે છે કે માં બધુંય ભૂલાઈ જશે, પણ જે બાંધ્યો ને એ નહીં ભૂલાય. એક વાક્યના કેટલા ઉદાહરણ કરતા હોય તમે બધે સમજી ગયા. એટલે હવે આગળ એમાં મારે કહેવાનું નથી. કેટલી સરસ વાત કરી ભગવાને. બધું ભૂલી જાય પણ તારું બંધન નહીં ભૂલું. એટલે શેનું બંધન? ગામડાનું પ્રેમનું બંધન.
ભગવાન કે હું તો પ્રેમ જેને મારી માં થયો ને એની દ્વારા બંધાવો. આ તે મને બાંધ્યો ને આ લીલા એક અદભુત લીલા કરી છે. પરમાત્માના આ જે લીલાઓ ચરિત્રો છે થોડા સમય પ્રમાણે ઝડપથી લીલા બરાબર. હવે અહીંયા શું કરવામાં આવ્યું? વૃક્ષોનું પતન થયું, આ કનૈયાની ચોરી વગેરે, એટલે અહીંયા ગણપતિનું પૂજન કરવામાં આવ્યું. શું કરવા? કે ગણપતિ દાદાની કૃપા થાય ને તો આ ચોરી કરતો બંધ થઈ જાય. સાંડિલ્ય ઋષિને બોલાવવામાં આવ્યા છે, ગણપતિનું પૂજન કરવામાં આવ્યું છે, વિઘ્નનો નાશ કરતા દેવ રહેલા છે. એટલે લાલાએ વિચાર્યું કે હવે ચોરી કરાય અને પરમાત્મા ચોરી, અને આમે બંધ જ કરવાની હતી. એ બંધ કરી અને માતાને શાંતિ થઈ ગઈ. ભાઈશ હવે કોઈ એમ તો નહીં કે તારો દીકરો ચોર, પણ વાસ્તવિક ભગવાને માખણી ચોરી કરી. અને એ તો એક આનંદ માટે તમામને જેમ આનંદ ગયો તો કોઈ ગોપી છે આમ ક્રોધથી ફરિયાદ કરવા નતા આવતા. જે ફરિયાદ કરવા આવતા ને એ આનંદથી ફરિયાદ કરતા કે આ ખાઈ જાય એનો વાંધો નથી, આ માટલા ફોડી નાખે. આનંદ હતો. ત્યારે આ બે વૃક્ષ પડ્યા છે. નંદાની ગૌરી અઠ્ઠા મળ્યા કે ભાઈ ગોકુળમાં આપત્તિ બહુ આવે, ચાલો આપણે આગળ જઈએ. બધા વૃંદાવનમાં આવ્યા છે અને હવે વૃંદાવનમાં લીલાઓ ચાલુ થઈ છે. કનૈયો એક દિવસ માને કહે છે કે માં, મારે વાછરડાઓ ચરાવવા જવું છે. એટલે માં કહે છે કે બેટા તું હજી નાનકડો છો. એટલે કનૈયે નંદ બાબાને કીધું કે બાબા માને કહો ને, મારે વાછરડા અહીંયા છે ને, વાછરડા તો બાજુમાં, ગાયો તો ભલે જંગલમાં છેટી હોય, મારે છેટ્યું નહીં, મારે વાછરડાઓ ચરાવવા જવું. કયો માને? એટલે નંદ બાબા કહે છે કે યશોદાની વાત સાચી છે. આપણા દીકરા, હું એ ગાયોને લઈને વનમાં ચરાવવા જાઉં તો આપણો દીકરો ગોવાળ નહીં બને તો બનશે. જવા દે. એટલે ભગવાન હવે ગોવાળ બન્યા છે. નાનકડા નાનકડા વાછરાઓને લઈ યમુના નદીને કિનારે નજીકમાં જ, બહુ દૂર નહીં, એ ચરાવવાનું ચાલુ થયું. એક પછી એક મહેમાનો મીંડા આવવા, બકાસુર વગેરે વગેરે ભગવાનનું કલ્યાણ કરતા ગયા. અઘાસુર આવ્યો, એનું પણ ભગવાને કલ્યાણ કર્યું. બ્રહ્માને મોહ કમાયો. બ્રહ્માજી ક્ષમા માંગી કે પ્રભુ માફ કરજો. કાળી નાગને બહાર કાઢવો છે. એટલે ધ્રુવમાં ગીડી દડાની રમત રમી અને ભગવાન કૂદકો મારે છે. કારણ કે શરત રાખે કે જેની ગીડી લાગે એ દડો કાઢી આવે. કૂદકો માર્યો અને કાળી નાગને એને નાહી થશે. નરસિંહ મહેતાએ બહુ સરસ વાત કરી છે. આ જે આખી આ લીલા છે ને, નાગદમન જેને કહેવાય, નરસિંહ મહેતાએ બહુ સરસ વાત કરી છે.
ભાગવતજીમાં એમ લખ્યું છે કે ભગવાને જેવી છલાંગ મારી કનૈયાએ અને એ જે જળ વીડ્યું છે પાણી 100 ધનુષ સુધી પાણી વીડ્યું છે, છલાંગ મારી છે. નાગપત્નીઓ એણે કનૈયાને જોયો એટલે સ્તુતિ કરી, પ્રાર્થના કરી, બાળક કોણ છો તું, અહીં કેમ આવ્યો, રસ્તો ભૂલી ગયો, તારા દુશ્મને ધક્કો માર્યો. પરમાત્મા કે છે કે જગતમાં મારો કોઈ દુશ્મન નથી અને આખા જગતને રસ્તો દેખાડનારો હું, રસ્તો ભૂલવાનો સવાલ આવતો નથી. માટે નાગને જગાડ. પછી તો એ નાગ જાગે છે, પણ પ્રભુ કાળી નાગને નાથીને રાહ જોવે છે. કનૈયાએ જ્યારે ધ્રોમાં ધુબાકો માર્યો ને એની પછવાડે પેલી વેલા તો ઘેટું પડ્યું. જગતના નાથે એને ધારણ કરી જીવ છે. પછી મોર પડ્યું, ભગવાન એને પણ ઘેટાનું ઊન પવિત્ર, મોરનું પીછ પવિત્ર. પ્રભુ રાહ જોવે ને કાળી નાગના માથા માથે નૃત્ય તો ચાલુ છે પણ રાહ જોવે. નંદાદી ગોવાળીઓ આવી ચૂક્યા છે, ક્યારે રાહ જોવે છે કે માં પડે તો માં મોર સંતાન ન મળે ઉપર દેવું છે. માં પડ્યા નથી, પડવા જાય છે પણ બધાએ પેકડા છે. ખેંચ પકડ મુજે જોર આતા હે, પકડે એટલે મજા આવી જાય, જોર કરવાનું. કેવું સહેલું છે, કવિ મોટું છે. ભગવાન પધાર્યા છે બાર, નંદાદી ગોવાળિયાઓ પ્રસન્ન થયા છે, રાત્રિ ત્યાં રોકાય ફરી એકવાર. અને એ ભગવાનની જે લીલાઓ છે જેમાં જેને આપણે કહીએ રાસ લીલા, ગોપી ગીત, એ આપણે બપોર પછી કહેશું. ગોવર્ધન મહોત્સવની વાત લઈ અને આપણે વિશ્રાંતિ કરશું. વૃંદાવનમાં આવ્યા છે, વરસાદ ઋતુ આવી છે, ઇન્દ્રના યજ્ઞની તૈયારી થાય છે. ભગવાને બધાને અટકાવ્યા કે ભાઈ જાગો, આ શેનો યજ્ઞ કરો છો કે ઇન્દ્રનો. તમે કોઈ દિવસ ઇન્દ્રને જોયો હોય? ભગવાને પૂછ્યું. અભિમાન ઉતારો છો ઇન્દ્ર? નહીં, નથી જોયો. પણ તો આપણા ગોવર્ધન પર્વત આની પૂજા કરો એ કેમ? તો કે આપણને શું કેટલું બધું આપે, ફળ આપે, લાકડા આપે, અનેક વસ્તુ આપણને આપે. આપણી ગાયો ત્યાં ઘાસ ચરે છે, ઘાસ આપે, આપણું પોષણ આ પર્વત કરે છે. પૂજા એની કરો. નંદાદી ગોળિયા બહુ સારું. ગોવર્ધન પર્વતની પૂજાનું ગોઠવણું, મોટા ત્યાં થાળ ચારે બાજુ ધરવામાં આવ્યા. માનસી ગંગા ભગવાને ઉત્પન્ન કરી. ગોવર્ધન પર્વતનો અભિષેક કરવો પડે ને એટલે ચરણ દબાવીને જળ ઉત્પન્ન કર્યું છે, માનસી ગંગા કહેવાય. એ જળ વડે અભિષેક કરાયો ભગવાને. અને હવે નૈવેદ્યનો વારો આવ્યો છે એટલે ભગવાન ગોવાળિયાઓને કહે છે કે બધાએ બે આંખ બંધ કરી, બે હાથ જોડી અને ગોવર્ધન ભગવાનને પ્રાર્થના કરો કે તમારા માટે નૈવેદ્ય છે આરોગો. અનેક થાળો છે, લાડવા, લાપસી, અનેક જાતના મિષ્ટાન, પકવાન, 56 પ્રકારનો ભોગ છે. અને જ્યાં બધાએ એના કહેવા વડે કરી બે હાથ જોડી અને પ્રાર્થના ચાલુ કરી કે ગોવર્ધન પ્રભુ આ તમને જમવા માટે આપ્યું છે. ત્યાં ભગવાન પ્રગટ થયા પર્વતમાંથી અને કહે છે કે તમારું આમંત્રણ મેં સ્વીકાર્યું, હું ગોવર્ધન પ્રભુ, ચાલો નૈવેદ્ય આરોગું. અને ત્યાં તો બધાની આંખ ઉઘડી ગઈ અવાજ સાંભળ્યો, આશ્ચર્યમાં પડ્યા. એટલે ભગવાન કે જુઓ, તમારો ઇન્દ્ર કોઈ દી આવ્યો તો જો આપણે સાક્ષાત ગોવર્ધન પ્રભુ. અને પ્રભુએ ખાવાનું ચાલુ કર્યું. એક પછી એક થાળ મીંડા ખાલી થવા, 1 2 3 4. બોલા મોટા મોટા તો કઈ બોલે નહીં, સ્વાભાવિક છે. ભગવાન કહે છે કે જુઓ 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 કેવા આરોગ્ય, કેટલા વર્ષના ભૂખા હશે. તમે કોઈ દી ભોગ દઈ લો? નાનકડા
નાના બાળકો હોય એ તો કઈ સમજે નહીં ને. એને તો કઈ ખબર એટલે થાળ મીંડા ને ખાલી થવા આખા બાળકો કહેવાનું નહીં. અને બાળકો કે છે કનૈયા આ બધું ખાઈ જાય. આપણી બાકી કઈ નહીં. બાળ સહજ છે અને બાળક એક નિર્દોષતા હોય. અને ભગવાન ગોવર્ધન પ્રભુ કે છે કે હે ગોવાળિયાઓ તૃપ્ત થઈ હાથ બટાવી આ તમે બધા લઈ લો. અને ગોવર્ધન મહોત્સવ છે અહીંયા. ગોવર્ધન મહોત્સવ થયા પછી ઇન્દ્ર એને ક્રોધ ચડ્યો છે. 12 મેઘ ખાંગા મીઠા છે. ભગવાને તર્જની આંગળીની માથે ગોવર્ધન પર્વતને ધારણ કર્યો. 7 દિવસ સુધી ધારણ કર્યો છે. 7 દિવસ. ભગવાનની ઉંમર કેટલી? આ કનૈયાની ઉંમર કેટલી? આ ગોવર્ધન પર્વત ધારણ કર્યો ત્યારે માત્ર 7 વર્ષ. 7 દિવસ પર્વત ધારણ કર્યો. ગમે એટલો વરસાદ પડ્યો કઈ થયું નહીં. વરસાદ બંધ રહ્યો. પર્વતને સ્થાપિત કરી એટલે ઇન્દ્રને ખબર પડી કે આ તો જગતનો નાથ. હવે માફી માંગવા આવું છું. કામધેનુ ગાયને આડી રાખીને ઇન્દ્ર આવે છે. કારણ કે બીક છે કે એકલો જાય છે અને ઓલો ક્યાંક મારે તો ગાય આડી હોય એટલે ન મારે. કારણ કે ગાયનો પ્રત્યે તો અનંત પ્રેમ છે ભગવાન. ગાયોને એને ચાયરી એટલે ગોવિંદ એવા નામથી પ્રખ્યાત થયા. એક નામ બધા. ઇન્દ્ર આવ્યા ક્ષમા માગે છે એટલે ભગવાને કહે છે ઇન્દ્રને કે ભાઈ આ અભિમાન ન કરજો. ઇન્દ્ર કે પણ હોય નહીં થાય. કામધેનુ ગાયને ઇન્દ્ર કે ચાલો. કારણ કે તો સ્વર્ગના ગાય હતા. એટલું કામધેનુ ગાય કે છે ઇન્દ્રને કે મારે ન થવું. તું મારો ઉપયોગ કરવા હાટુ એવો તો ને મને આડી રાખી નહીં આવું. ભગવાનને કે છે કામધેનુ ગાય કે મને અભિષેક કરવાનો. પોતાના દૂધ વડે કામધેનુએ ભગવાનની માથે અભિષેક કર્યો છે. આવી સુંદર લીલાઓ. અને ભગવાન પિતા રાત્રિ શરદોત્ફુલ્લ મલે શરદ ઋતુનું આગમન. અને એ જે કઈ કથા કે આપણે બપોર પછી અત્યારે આ ગોવર્ધન મહોત્સવ જે આપણે કર્યો છે એની પૂજા આરતી